તત્વ છે, પ્રભુ મારી સાથે છે, પ્રભુ તમારા બધાની સાથે છે અને પ્રભુ તમારા બધાની સાથે છે એટલે સિયારામ મેં સબ જગ જાની કરું પ્રણામ જોઈ જગ પાણી. હવે આની અંદર અરવિંદ પાછા સમજાવે છે કે વિભૂતિ યોગ વાંચો. વિભૂતિ યોગની અંદર કૃષ્ણ ભગવાન શું કહે છે? વિભૂતિ યોગમાં કૃષ્ણ કહે છે કે હું પોતે કૃષ્ણ છું, હું અર્જુન છું, હું આ છું, હું આ છું, હું અદ્વૈત છું, હું જેને કારણે અસ્વસ્થ વૃક્ષ છું, હું ગંગા છું, હું હિમાલય છું, હું વિંધ્યાચલ છું, હું બધું છું. આપણે વિભૂતિ યોગ પર ડિટેલ કરશું. શ્રી અરવિંદ આપણને સમજાવે છે કે સર્વ આત્માઓમાં આ આત્મપણું હું છું એ કૃષ્ણ ભગવાન કહે છે તો આપણે કેમ ન જોઈ શકીએ. અને આટલું કહેવા પછી શું કહે છે કે આટલું કર્યા પછી તારે એકલા બેસવાનું નથી. વેદાંતનો માયાવાદ, તારે એકલા બેસવાનું નથી, તારે જવાનું છે સર્વભૂત હિતે રતા, બધાય માણસોના હિત માટે તારે જવાનું છે. એટલે ઘરમાં બેસવાનું નથી પંડિતજી, ઘરમાં બેસવાનું નથી, જવાનું છે આવી રીતે. ધેટ ઇઝ ધ કન્સેપ્ટ. અને આ કન્સેપ્ટ મગજની અંદર ઉતરો, આ કન્સેપ્ટ મગજની અંદર આવ્યો, એ લઈને હું બેઠો છું. હવે શ્રીમદ ભગવદ્ ગીતાનું હજી અરવિંદનું વધારે છે, આપણે ફરીથી વાત કરશું. અરવિંદ શ્રી અરવિંદની વાત કરી અને પહેલાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય જે છે, પહેલા અધ્યાયની અંદર જે શરૂઆત છે એની અંદર શું કરે છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાય સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હવે અહીંયા વિભિન્ન મહાપુરુષો જેમના પ્રેરણાથી કંઈક જાણવા પ્રયત્ન કર્યો છે, કંઈક શીખવા પ્રયત્ન કર્યો છે, કંઈક બોલવા પ્રયત્ન કર્યો છે. એમ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર સમવેતાયુ સવા મામકા પાંડવાશ્ચૈવ. આમાં યોગીઓ કેને આને કેવી રીતે જોવે છે? આ શ્લોકને, આ શ્લોકને ગાંધીજી કેવી રીતે જોવે છે? આ શ્લોકને વિનોબા ભાવે કેવી રીતે જોવે છે? આ શ્લોકને બધા યોગીઓ કેવી રીતે જોવે છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એટલે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રની અંદર ભેગા થયેલા મારા અને કૌરવોના પાંડવોના દીકરાઓ શું કરે છે તું મને કહે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ શ્લોક ઓફ લેફ. તો એની અંદર આપણે બધા ગાંધીજીએ કહી ને તો એ શું કહે છે ખબર છે? ઇટ્સ અ પેરેબલ. પેરેબલ એટલે આઈ ડોન્ટ નો ધ રાઇટ વર્ડ ફોર ધેટ, પણ એક ઉપમા છે. અને આ ઉપમા પ્રમાણે લડાઈ થઈ હોય એની શક્યતા ઓછી છે. ધીસ ઇઝ વોટ ગાંધીજી સેઝ. કોઈ પણ યોગી, અર્ગણાનંદ લો, શિવાનંદ લો, પછી યોગાનંદ લો, પછી ઇવન રામદેવ સ્વામી લો, આ બધા શું કહે છે? પોસિબલી રામાનંદ સ્વામી, રામદેવ સ્વામી હજી બીકોઝ હી ઇઝ કરેક્ટિંગ ઇટ, પણ બધા યોગીઓ શું વાત કરે છે કે દેટ્સ એ પેરેબલ, ઇટ્સ નોટ પોસિબલ કે થઈ હશે. એ લોકો શું વિચાર કરે છે કે આ સજાતીય અને વિજાતીય, આપણા મગજની અંદર સજાતીય એટલે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ, આ બધી વિજાતીય પદ્ધતિ છે. અને પ્રેમ છે, ભાવ છે, રિસ્પેક્ટ છે, સન્માન છે, પ્રભુ પ્રેમ છે, આ સજાતીય. એટલે બે પ્રવૃત્તિઓ છે, એનો ઝઘડો. અને એ ઝઘડાની અંદર how you can control yourself, that's Gita. યોગીઓ બધા આકે છે. અને યોગીઓ એટલા માટે શું કહે છે કે પ્રાણાયામ કરો. તમે પ્રાણાયામ કરો એટલે what you do is you control yourself, you control your balance. અને તમે you can be steady, you will be able to say what you want to say, no reaction. And it's very important, whatever we do, we don't play with other people's remark on us. Very important. આજે ઘણા, આ તો ઠીક છે તમે બધા બહુ ડાયા છો, બાકી ઘણી વાર એમ થાય કે મહારાજ હવે બસ કરો ને, તો એને પ્રેમથી કહેવું પડે પ્લીઝ દીકા હજી થોડીક વાર મને બોલવા દે ને. ધ હોલ આઈડિયા બિહાઇન્ડ ધેટ ઇઝ હું કોઈને બોર કરવા નથી આવ્યો અને એટલા માટે હું થોડા ગીત વધારે રાખું. પણ આઈ હેવ બીન ગિવન સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન, નો મોર મ્યુઝિક. બાકી અને આઈ લવ ઇટ બીકોઝ દેટ્સ અ નાઇસ વે ટુ સે લુક એટ થિંગ્સ. પણ એમાંય આ નારદ ભક્તિ છે, આ નારદ ભક્તિ છે. નારદ ભક્તિની અંદર શું છે? ગાતા જાઓ, વાંચતા જાઓ, સાંભળતા જાઓ. બાકી જો કરવાનું હોય તો યસ, બાકી કોઈ પણ તમારે ગીત ઉચો, જિંદગી
एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. Why not? Enjoy yourself. Every minute we should enjoy. આપણે બધા શું લઈને બેઠા છે ખબર છે? તો જ થાય, નહીં તો નહીં. I don't believe it. I believe રાજેશ ખન્નાને એટલા પ્રેમથી ગા અને દેવાનંદ તો my ideal. અને દેવાનંદ ની અંદર મારી આજે દેવાનંદ માનતા 65 માં yes I'm coming to my story. You લોકો કેમ પહેલા I'm coming to my story. 65 માં આ પિક્ચર આવ્યું. I was born in 1941. ત્યારે હું 24 વર્ષનો. ઓકે, વેરી યંગ મેન. અને હું ઇન્ડિયન એરલાઇન્સમાં કામ કરતો હતો. અને ઇન્ડિયન એરલાઇન્સમાં કામ કરી એટલે બધા થિયેટર વાળા કહે સાહેબ આવો ને તમે પિક્ચર જોવા, ઇટ્સ ફ્રી ફોર યુ. જો બધા જો ઇન્ડિયામાં હોય તમને તો ખબર પડે પિક્ચર ઇઝ ફ્રી. અને અમે અમદાવાદમાં ઇન્ડિયન એરલાઇન્સની ઓફિસ અને અમારું ઘર ઇઝ નિયરલી 4 miles. ભાગવત 4 miles. અને પહેલી વાર જોયું પિક્ચર તો ત્યારે તો દેવાનંદના ઓલા બધા પિક્ચર, દેવાનંદને વહીદા રહેમાન જે ગાતા હોય ને મને બધું ભૂલી ગયો છું. તો એમાં ગાયનું પિક્ચર ઓલા સોંગ કયા છે? ગાતા રહે મેરા દિલ. આ પેલા 2 વાર જોયું ને ત્યારે પછી આ જોયું. એક જ પિક્ચર મારી જિંદગીની અંદર અને પહેલી 2 વાર મેં ફૂલ ટાઈમ જોયું અને પછી 10 વાર છેલ્લો અડધો કલાક. જોઈ લો, દેખા છે અહીંયા રૂવાટા ઉભા થઈ ગયા છે. છેલ્લા 10 વાર અડધો કલાક જોવાનું અને અડધો કલાકની અંદર દેવાનંદ એમ કે છે क्या तुम भी ये सोचते हो कि तुम्हारे भूखे रहने से बारिश आएगा? एक જ દેવાનંદ પૂછે છે, બીજો દેવાનંદ જવાબ 24 વર્ષ પહેલા જોયું છે એને પછી જોયું નથી. सवाल ये नहीं है कि बारिश आएगा या नहीं, सवाल ये नहीं है कि मैं जीऊंगा या नहीं, सवाल ये है इन लोगों को मुझ में विश्वास है और मुझे इनके विश्वास पे विश्वास है. पानी आए या न आए, पानी बरसे या न बरसे, मैं उपवास करूँगा. तो पाछो बीजो अमानंद कहे छे क्या बात करते हो, देखो अभी रोजी भी आ गई, तुम्हारी माँ भी आ गई, सब तुम्हारे पास है, अब तुम्हें क्या चाहिए? तारे देवानंद नाम શું ખબર છે મને યાદ નથી પણ રાજू अब तो क्या बात है मेरे दोस्त, वाह भाई राजू ये क्या है? कही के छे सिर्फ मैं हूँ, सिर्फ मैं हूँ, मैं हूँ. न मृत्यु है, न जीवन है, न तुम हो, न मैं हूँ, न देव है, न राजू है, सिर्फ मैं. અને પછી દેવાનંદ બોલવા આવશે અને 4 માઇલનો ડિસ્ટન્સ ઓછામાં ઓછા 10 અઠવાડિયા સુધી રોજ ચાલીને સિર્ફ मैं हूँ, सिर्फ मैं हूँ, सिर्फ मैं हूँ. અને બધા પૂછે કેમ તું આટલો મોડો થયો? હું ચાલતા ચાલતા આવ્યો હતો. because I enjoyed that thing. અને પછી સિર્ફ मैं हूँ ની અંદર અરુણા આવી ગઈ. સિર્ફ मैं हूँ, સિર્ફ मैं हूँ, સિર્ફ मैं हूँ બદલાઈ ગઈ. પણ that was me. મારી બાએ બહુ ફર્સ્ટ ક્લાસ કીધું. અને પછી CID ના ઓલા ગીત ને દેવાનંદની આમ સ્ટાઇલ ને I had every aspect of my life. I have enjoyed, and I have enjoyed life every minute of it. That was enjoyed. This is enjoyed too, and this is as much pleasure, probably more pleasure than that. Now that is the fact of life, and that's the way I want to live. હવે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવા મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો ધૃતરાષ્ટ્ર એટલે કેવો છે? પારકાનું હની લે. ધૃતરાષ્ટ્ર, ધૃતેન રાષ્ટ્ર ઇતિ રાષ્ટ્ર. બીજાનું રાષ્ટ્ર ચોરીથી ઝૂંટવીને છીપટી લે એ ધૃતરાષ્ટ્ર. અને હતરાષ્ટ્ર એટલે જેનું રાષ્ટ્ર ગયું હોય એ. એટલે પાંડવો એ હતરાષ્ટ્ર. એ લોકોને કાંઈ ન્યુઝ કરવાનું નથી, લડાઈ તો કરવાની છે. અને લડાઈ કરશે તો એ લોકો હારે તો એમને કાંઈ વાંધો નથી, કારણ કે આમે એ લોકો પાસે રાજ તો હતું નહીં. તો ધૃતરાષ્ટ્રને જ બધું ખોવાનું હોય, હતરાષ્ટ્રને કાંઈ ખોવાનું
ન હોય. અને છતાં વ્યાસજી બહુ સારી રીતે એક પાત્રનું વર્ણન કરે છે. આ એક પાત્રનું વર્ણન કરે છે. એમાં સૌથી પહેલું પાત્ર જે છે એક પાત્ર છે. આઈ ટ્રાય ટુ એક્સપ્લેન ધેટ ફર્સ્ટ થિંગ ઓન ધેટ. પ્રભુ આપણને સમજાવે છે. શું સમજાવે છે કે યુધિષ્ઠિર એટલે શું? તો કે યુદ્ધની અંદર જે સ્થિર છે. તો કે અર્જુન એટલે શું? જે સરળ છે, જે ધનંજય છે, એટલે જેનો હંમેશા ધનની અંદર જય થાય એવો ધનંજય છે. પછી આગળ આપણને શું સમજાવે છે કે જયદ્રથ એટલે શું? જયદ્રથ એટલે અંદર જે જયદ્રથ છે, જે અદ્રથ થાય છે અને પછી કરે છે, એ જયદ્રથ છે. પછી આગળ આપણને સમજાવે છે એક અસ્વસ્થતામાં એટલે શું? કે અસ્વસ્થ આસ્થામાં, અસ્વસ્થ પોતાનો આત્મા અસ્વસ્થ નથી થવા દેતો. અને લાસ્ટ ટાઈમ મને અહીંયા જ આ જ પ્રાંગણની અંદર મારા વાલા દીકરાએ કીધું હતું કે બ્રાહ્મણોએ એવો સત્યાનાશ કર્યો છે. વોચ ધેટ ટીવી, વોચ ધેટ રેકોર્ડ. કે બ્રાહ્મણોએ એમાં અસ્વસ્થતામાં જે કર્યું છે, આમાં પાછું જે કર્યું છે. અને તારે આપણે પ્રેમથી ભાવથી કઈ વાંધો નહીં, તું તારે બોલ દીકરા, ઇટ્સ યોગા. પણ આ શું આમ હું તમને કહેવા માંગુ છું કે અસ્વસ્થતામાં એટલે શું? એ સ્થિર છે, એને નક્કી કર્યું છે. મારા બાપને તમે લોકોએ માર્યો છે ને, હું તમારા બધાનો બદલો લઈ. અને અસ્વસ્થતામાં આજે વન ઓફ ધ ચિરંજીવ ગણાય છે આપણા શાસ્ત્રોની અંદર. અસ્વસ્થતામાં એ ચિરંજીવી છે. ચિરંજીવી છે એટલે એને એના બાપ માટેનો એનો પિતૃપ્રેમ, પછી એના માટે જુદી જુદી દ્રષ્ટિકોણ છે. રામનો પિતૃપ્રેમ, કૃષ્ણનો પિતૃપ્રેમ, અસ્વસ્થતાનો પિતૃપ્રેમ. હવે અહીંયા ક્યાં ધારે આપણો દ્રષ્ટિકોણ બહુ વિશાળ કરવાની જરૂરત છે. આપણે આપણો દ્રષ્ટિકોણ બહુ સંકુચિત, બહુ વેરી લિમિટેડ નોલેજની અંદર એ કરવાની જરૂરત છે. તો આ પ્રમાણે અસ્વસ્થતામાં અને એની વાત આવે છે. પછી આગળ પ્રભુ આપણને ચલાવે છે કે અર્જુન બેસી જાય છે કે મારે હવે લડવું નથી. કારણ એક બાજુ ભીષ્મ પિતામહ છે, એક બાજુ દ્રોણાચાર્ય છે, એક બાજુ દુર્યોધન છે, એક બાજુ દુશાસન છે. આ બધાની સામે લડીને મને શું મળવાનું છે? મને શું મળવાનું છે? મને પાપ લાગશે, મને પાપ લાગશે. હવે આ વિચારધારા કોને આવી છે? ક્ષત્રિયને. I want you all to understand it. કોણ કે છે, કોને કે છે અને કયા પ્રક્ષેપમાં કે છે? પ્રક્ષેપ એટલે with what terms and condition is being said. હવે જો કોઈ બ્રાહ્મણ હોય, આ શ્રી અરવિંદ સમજાવે છે, જો કોઈ બ્રાહ્મણ હોય અને એ એમ કે મારે લડવું નથી, then કૃષ્ણ ભગવાન would have said તું ના લડ. Rajneesh again confirms the same thing. કે બ્રાહ્મણ હોય અને એને કીધું હોય તો ના પાડે. તો પૂછવાવાળો કોણ છે? અર્જુન. અર્જુન કોણ છે? ક્ષત્રિય. ક્ષત્રિયનું ધામ શું છે? ક્ષતાત ત્રાયતે ઇતિ ક્ષત્રિય. જ્યારે કોઈ પણ સંકટ આવે ત્યારે એ તારે. અને એ શું કામ તારે? ક્ષત્રિય જે છે એ રાજર્ષિ કહેવાના છે. અને રાજર્ષિ એટલે બધા સમાજનું, પૂરા સમાજનું જે ધ્યાન રાખે એ રાજર્ષિ. અને હતોવા પ્રાપ્સસી સ્વર્ગમ મોક્ષ સેવા લભાસવા. અથવા તું જીતી જા અને નહીં તો મરીને સ્વર્ગ પ્રાપ્ત કર. દેટ ઇઝ ક્ષત્રિય. દેટ ઇઝ ક્ષત્રિય ક્વોલિટી. અને જો તું આ નહીં કર તો માણસો બધા તારા અપમાન કરશે. માણસો બધા કહેશે કે અર્જુન એનું ગાંડીઓથી ડરી ગયું, એ ભીષ્મ પિતામાંથી ડરી ગયો, એ દુર્યોધનથી ડરી ગયો, એ કર્ણથી ડરી ગયો, એ દ્રોણથી ડરી ગયો. અને અર્જુને, જો આપણને બધાને ખબર હોય, એકવાર નહીં કેટલી વાર આ લોકોને હરાવ્યા છે. કેટલી વાર આ લોકોને હરાવ્યા છે. જ્યારે જંગલની અંદર હોય છે ત્યારે દુર્યોધન એમને મારવા આવે છે. પછી ઉત્તરાની ગાય હોય છે, એને લાવાય છે, ગાય લઈ જાય છે તો બધાને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધાને હરાવે છે અને એમને પાછા છૂટા મૂકે છે. અને આપણે કેવી રીતે લડતા હતા એ સમજો. હજી આપણે ખોપડીમાં બી આ નથી આવતું. કારણ કે આપણે શું જોયું છે અહીંયા, because our limitations. આપણે કેટલા વર્ષના થયા? કોઈ 40 વર્ષનું, કોઈ 50 વર્ષનું, કોઈ 70 વર્ષનું મારા જેવું. આપણી લડાઈ એટલે શું? ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર,
અથવા અફઘાનિસ્તાનની અંદર આટલા બોમ્બ પડ્યા, અથવા ઈરાનની અંદર આટલું પડ્યું, ઈરાકની અંદર આટલું પડ્યું, કુવૈતની અંદર આટલું. ગમે ત્યારે બોમ્બિંગ થાય, ગમે ત્યારે થાય. આપણે કેવી રીતે લડતા હતા ખબર છે? કુરુક્ષેત્રનું મેદાન જોવું, સવારના પોરમાં સૂર્ય ઉગે ને પછી લડાઈ થાય, અને જેવો સૂર્ય અસ્ત થાય, સંધ્યાબેન સંધ્યા જેવી થાય, બધા પોતપોતાના ઘરે. પછી પ્રેમ લતાની જેમ, સ્નેહ લતાની જેમ પ્રેમ પૂર્ણ વાત કરે. તમે ઓળખ છો ને? Can you imagine that? Can you imagine that? કે કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતામહ પાસે જાય દ્રૌપદીને લઈને. શું કામ? આ દાખલા આપણને બધાને ખબર પડવા જોઈએ. દુર્યોધન ભીષ્મ પિતામહને કહે છે કે તમે છે ને વાંચતા નથી બરાબર, તમે છે ને પાંડવોને બહુ ફેવર કરો છો. તમારે જો પાંડવોની જ ફેવર કરવી હોય તો પાંડવો તરફ જતા રહો, મને તમારી જરૂરત નથી. અને તારે ભીષ્મ પિતાને એમ થાય છે, આટલું બધું કે છે અર્જુન દુર્યોધન, તો હું કે છે હું તને વચન આપું છું, તું કાલે જો, કાલે આ તો આ નથી ને તો આ નથી. અને ત્યારે કૃષ્ણ આવે છે. કોણ કૃષ્ણ? આ તમારી કલ્પનામાં ઉતારો યાર, કલ્પના. કૃષ્ણ એટલે શું? યુધિષ્ઠિર બીવા માંગે, અર્જુન એ કે ભીષ્મ પિતામહ છે, હવે વિહરી. અને કૃષ્ણ કહે છે એક કામ કર દ્રૌપદી, તું મારી સાથે ચાલ. રણ મેદાનની અંદર એમના ઓલામાં બધાને જળવાની છૂટ, સ્નેહલતા થઈને ફરવાનું. અને આપણે બધા કેવા, અહીંયા બધું થાય તો અરે અહીંયા બંધ હોય ને તો આપણે અહીંયાથી આગળ ન જાય. અહીંયા ખાલી સ્ટ્રાઇક થઈ હોય ને, ખાલી તો પાકલા મુસલા બાજતા હોય ને આ બાજુ, તો આપણે અહીંયાથી બહાર ન નીકળી. કૃષ્ણ ભગવાન દ્રૌપદીને ભીષ્મ પિતામહની સેનામાં લઈ જાય છે, એમની છાવણીમાં લઈ જાય છે. છાવણી કે અને કે તું બોલતી નહીં કાંઈ, ચૂપચાપ જા, ઘૂંટો ઉઠીને રાખજે અને ભીષ્મ પિતામહને પગે લાગે. હવે નોર્મલી ભીષ્મ પિતા આઝ એક્સપેક્ટેડ કે દુર્યોધનની તક મળશે, એટલે કે છે સૌભાગ્યવતી ભવ, કે બસ આટલું વચન લઈ લે, પછી બાકીનું કામ મારું. કેવા હોશિયાર મારો કૃષ્ણ! એ વિચાર કરો, મારો માધવ, મારો વૃંદાવન બિહારી, મારો રાધા રાધેશ્વર, મારો ગિરવર્ધન નાગર, મારો ગોવર્ધન ધારી, મારો મુરલી મનોહર. કેટલો હોશિયાર! કે તું આટલું કામ તું કર. એને કૃષ્ણ કે, અને પોતે કૃષ્ણ, તું આટલું કામ કર, ખાલી અહીંયા જઈને એટલું કરી દે. સૌભાગ્યવતી ભાવ. અને પછી સૌભાગ્યવતી ભાવ થાય છે. પછી દ્રૌપદી હસે છે. એ હસે છે એટલે ભીષ્મ પિતાને ખબર પડે છે કે આ તો દુર્યોધન પત્ની નથી, આ તો ગોટાળો થઈ ગયો, ગડબડ થઈ ગયો. તો કે કેમ હશે? તો કે આમ તો તમે વચન લીધું છે કાં તો કાલે પાંડવો નહીં તો હું નહીં, અને તમે મને સૌભાગ્યવતી ભવો બનો છો, તો તમારું કયું વચન સાચું છે? તમે કાલે સવારના બપોરના રણ મેદાનમાં લીધું એ કે હમણાં? ભીષ્મ પિતામહ પ્રેમથી કહે છે એકલી નથી ને, એટલો જ શબ્દ. કેટલો પ્રેમ હશે કૃષ્ણ ભગવાનને અને ભીષ્મને એકબીજા ઉપર. તું એકલી નથી ને, કૃષ્ણ તારી સાથે છે. મારો કૃષ્ણ અહીંયા સુધી આવ્યો. That's the top of the imagination ના આવે કે જેની સામે બાજવાનું છે એમ કે છે મારો કૃષ્ણ અહીંયા સુધી આવ્યો. આપણા છે ને મગજમાં ઉતરતું જ નથી, અને એટલે આપણે શું સમજીએ છીએ? હસે વાર્તા. આ યાદ કરીને તારે રોવું આવે છે કે આવા કૃષ્ણ હતા, અને આવા ભીષ્મ પિતામહ હતા, અને આવા આપણા વડીલો હતા. અને આ વડીલો શું સમજાવે છે? આનો બીજો દાખલો આપું, લેટેસ્ટ દાખલો આપું. મોહમ્મદ ગોરી અને પાકિસ્તાની કોણ છે તગલક, મોહમ્મદ તગલક, એને 18 વાર હરાવ્યો એને, અને 18 વાર પૃથ્વીરાજે કીધું મોહમ્મદ ગોરી 18 વાર એને કીધું બોલો કે હું તમારી સાથે બાજીશ નહીં. તું પ્રોમિસ કરીશ તું નહીં બસ જા, તને જવા દીધો. ના લોકો શું કરે છે? ધીસ ઇઝ વોટ વી આર.
This is what we are. અને આપણને શું મને એમ કીધું ને મને કેવા માંગે છે ને એમાં કાંઈ કેવો દોષ છે ને તો મને ન કે અને આ તો મારવા તૈયાર છે છતાંય કૃષ્ણ આવ્યો છે ને Can you imagine that? મોહમ્મદ ગોરીએ એકવાર કીધું છે ને કે હું હવે નહીં લડું જા. This is only 600 years ago. This is how great our country was and how great we are today. અને એમાં હું મારો દાખલો આપું. મારી દુકાનની અંદર ગ્લાસ તોડવા આવ્યા હતા કોઈ કેને ઠપકારી આવ્યો બરાબર વિધાઉટ ફેલ. હા હું હતો પરાગ હતો હવે બે જણા બે ઉપાડીને ધપાટ મારી ખોળા સાલા મારી પાસે આવ્યો હતો. પણ then we know એ ભલે ચાર છે પણ આપણા ઓલાની અંદર એટલે હિંમત છે. એટલે ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા કોને વીર પુરુષો હોય ને આપણને મારી શકતા ન હોય આપણે અને કોઈ સ્ટ્રોંગ આવે અમારો ભાઈલુથી અમારા રવિ પુત્ર જેવો અને મને મારો આવે તો હું કહું જા તમે ક્ષમા કરી તો ક્યાંય પહોંચી જાય. ક્ષમા રવિ પુત્ર એટલે અમારા જમાઈ છે એ પંજાબના છે અને આવતા જન્મ મારે પંજાબી થવું છે. વેરી ક્લિયર. કારણ કે તો જ ઇન્ડિયા આગળ આવવાનું છે નહીં તો ઇન્ડિયા આગળ નથી આવવાનું. Now that concept લઈને ત્યારે કૃષ્ણ ભગવાન અને ત્યારે જે હતા આવી રીતે યુનિટી કરવાની છે. તો આ પહેલો અધ્યાય છે. હવે બીજો અધ્યાય આવે છે. બીજા અધ્યાયની અંદર ખૂબ પ્રેમથી અર્જુન પહેલા સ્વીકાર કરે છે કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યત શ્રેયસ્યા નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમામ ત્વામ પ્રપન્ન. 10 મિનિટ ના હજી તો 20 મિનિટ છે. 4 વાગ્યાનું કીધું તું તે મને. ચાર પીએ વચ્ચે મને ખબર નહીં તો બંધ કરી આપણે. અહીંયા તો જો આજે પહેલો અધ્યાય આપણે મુરારી બાપુજી હજી પહેલા અધ્યાયમાંથી આગળ આવ્યા નથી. પણ anyway, આપણને દોષો પ્રહત સ્વભાવ ઈચ્છામિ અને મારી બાળી આ શ્લોક હર્ષાને હંમેશા કહે કે તને કઈ પ્રોબ્લેમ છે ને તું આગળ બરાબર છે ને બાળી આજ કહો છો ને તમે હર્ષાને બધાને. અને મારું આપણી ખોપડી કેવી છે ખબર છે ને હું શું કામ મારી બાને કહું હું સીધો કૃષ્ણ પાસે ડાયરેક્ટ ન પૂછું. હું પૂછું ને બાળીને મને શું કરવું છે હું મારા કૃષ્ણ પાસે. અને no regret. Harsha has done very well. I have done. We all have done very well. All brothers and all sisters. અને દીકરા અને દીકરી એમાં મને મારી દીકરી વાલી હોય. દીકરા ક્યાં ગયા એક તો છે જ નહીં અહીંયા બીજો ઓલી પણ. અને this is જેને કહેવાય ને સોસાયટી. This is what it is. પણ આ ખોપડીની અંદર હવે આવ્યું છે કે 102 વર્ષ સુધી આપણે જીવવાનું છે અને 102 વર્ષ સુધી ચાય મારી હાથે તો બનાવવાની છે એ તો બનાવું જ છું મહેશભાઈ. જમવાનું શીખવું પડશે તો એ શીખવાનું છે. પણ that's how we have to live and if we live that way it will be better. સમયની મર્યાદાને કારણે આજે હું અહીંયા પૂરું કરું છું અને ના 10 મિનિટ યસ ના આઈ નો 10 મિનિટ 1 મિનિટ બીજું you won't be able to okay Kani you don't have to I will just sing it from here. સુધાવ તમે તારી પાસે અપરાધ ક્ષમાપન સ્તોત્ર જો ને અપરાધ ક્ષમાપન સ્તોત્ર એમાં જો પ્રાર્થના પ્રીતિમાં તો હું શોધી કાઢું તમારું. પ્રાર્થના પ્રીતિમાં છે પ્રાર્થના પ્રીતિમાં છે. અપરાધ ક્ષમાપન સ્તોત્ર શું છે એમાં ખબર છે ન મંત્રમ ન તંત્રમ તદપી ચરણાને સ્તુતિમાં હો. ભગવાન એમ કે છે આ ઋષિ એમ કે છે મને આહવાન આવડતું નથી મને ધ્યાન આવડતું નથી મારી ભૂલ થઈ તું મને માફ. તો આ ભૂલ થઈ એટલે એવરેજ માણસ શું સમજે છે ખબર છે he was guilty and that's why he was saying that. એટલે આપણે સાંજના કાલે જોશું આપણે we will repeat it. I want all of you to see it on TV how the prayers are being made and when the prayers are being made I'll try to repeat it in English કારણ કે some of you may be repeating in English. અને હું કહું છું કે repentance
એ પશ્ચાતાપ કરે છે. પશ્ચાતાપ જુદો અને guilt is two different things. And what is repentance? Repentance is purely spiritual experience and has nothing to do with guilt. Guilt is regret for mistakes made in the past by human being. Repentance has absolutely no element of regret or guilt due to notions of right or wrong, good or bad, in terms of social values or personal morality. Repentance is an anguish experienced by a soul when it realizes that its inherent ignorant nature, આપણા બધાયનો inherent ignorant nature. What is the inherent ignorant nature? Doings born of that nature. અને આપણે શું કર્યું છે? Have always kept the individual consciousness. ભૈયા, individual consciousness separated from the cosmic consciousness. I'll try to say it in my word. ગુજરાતીની અંદર આપણે બધા શું સમજી ખબર છે કે હું છે ને આ દેહ છું, ગેરંટી 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 ગેરંટી. અને જે મહાપુરુષો હોય, જે સંતો હોય, એ શું વિચાર કરે ખબર છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવોહમ. અને આ જે શિવોહમની અનુભૂતિ હોય ને એ સતત હોય, એ 24 કલાક હોય. એ 3 કલાક જ્યારે સમાધિની અંદર બેસે ત્યારે the world doesn't exist. અને જ્યારે